હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ હેપી દિવાળી. આજે છે દિવાળીનો દિવસ. તો સવારમાં ઉઠી અને ચા નાસ્તાથી શરૂઆત કરી અને થોડીક વાર બેઠી જ હતી તો જોયું તો મમ્મી અને ભાભી બંને રસોઈ કરતા હતા. તો મારું કંઈ જ કામ નહોતું, તો મેં શાંતિથી બેસીને બિગ બોસ જોયો. એનો આખો એપિસોડ પત્યો ત્યાં સુધી મમ્મીને જમવાનું પણ થઈ ગયું. તો મમ્મી જમવા બોલાઈ. આજે એને ગવાર બટેકાનું શાક, દાળ, ભાત, રોટલી બધું બનાવ્યું હતું. ત્યાં સાંજે તારક મહેતા જોતી હતી તો સાંજે 7:30 ભૂખ લાગી ગઈ તો મેં થોડી ક્રંચેક વેફર પડી હતી એ ખાધી. ત્યાં મમ્મીએ કીધું કે વૃંદા, રાત થઈ ગઈ છે તો હમણાં તારે રંગોળી કરવાની છે, તો ફટાફટ બધું કલરની બધું એક બાજુ ભરી લે અને આ પોતું ફેરવી દે. મેં કીધું સારું મમ્મી. તો મેં બધા ફટાફટ પહેલાં જઈને કલર ભર્યો, વાળી નાખ્યો અને અહીંયા કચરો વાળીને પોતું પણ ફેરવી દીધું હતું. અને પછી મમ્મી થોડીક વારમાં અહીંયા પાછી એવી માટીની ગાર કરી હતી. આ જે તળાવની ચીકણી માટી હોય ને એ લઈને પછી પતલી પતલી પાથરવાની, જેથી કલર વ્યવસ્થિત મજા આવે કલર કરવામાં અને અહીંયા વ્યવસ્થિત ટકે પણ ખરા. ત્યાં થોડીક જ વારમાં ચોપડા પૂજનનો ટાઈમ થઈ ગયો હતો. તો પપ્પા, મોટા પપ્પા, દક્ષ, ભાર્ગવ બધા ચોપડા પૂજન માટે ગયા. તો મેં અહીંયા બહાર દીવો કરવા ગયા હતા. તો અહીંયા ઊભા હતા તો પપ્પાએ કીધું કે તમે 3 જણા અંદર આવતા રહો, હું, હરિતા અને ભાભી. તો મેં આજ ફર્સ્ટ ટાઈમ ચોપડા પૂજન જોયું હતું, કારણ કે અમારે ઘરે નથી થતું, દુકાને થાય છે ચોપડા પૂજન. તો ચોપડા પૂજન કરતા હતા તો અમે બેઠા અને જોયું. તો આજ તો સિરિયસલી આજે જે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ને બહુ જ મજા આવી અમને. અને પછી ત્યાંથી હું રાત્રે 10:30, 11 પછી હું ઘરે આવી અને મેં રંગોળી ચાલુ કરી. તો રંગોળી મારે પત્તા 3 વાગી ગયા હતા. અને આ છે મારી રંગોળી. તમને કેવી લાગી કોમેન્ટ્સમાં લખજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.